પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની નવી ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે। આ નવા માળખામાં જ્ઞાતિગત સમીકરણો અને આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રીઓના નામની જાહેરાત કરવામાં આવી છે। પ્રમુખ તરીકે જગદીશભાઈ વિશ્વકર્માની જાહેરાત બાદ બાકીના સંગઠનના હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે। પંચમહાલ જિલ્લાના હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની ઉપપ્રમુખ તરીકે થઈ વરણી। જાહેરાત બાદ હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારને કાર્યકરો દ્વારા ખૂબ ઉત્સાહપૂર્વક અભિનંદન પાઠવવામાં આવ્યા। પ્રસંગે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ત્યારે આ કુલ 10 નેતાઓને પ્રદેશ ઉપપ્રમુખ તરીકે જવાબદારી સોંપાઈ છે, જેઓ અલગ અલગ ઝોનનું પ્રતિનિધિત્વ કરશે। પ્રદેશ કક્ષાએ સંગઠનમાં આપેલ જવાબદારી અંગે હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે આપી પ્રતિક્રિયા। પૂરો રિપોર્ટ પંચસત્તા ન્યૂઝ। આજે જગતજનની મા કાળી માતાજીની આ પવિત્ર ભૂમિ ઉપર અત્યારે આપણી રાજ્ય સરકાર દ્વારા પંચમહોત્સવનો સુંદર કાર્યક્રમ ચાલી રહ્યો છે। હું પંચમહોત્સવના કાર્યક્રમમાં હતો અને મને પ્રેસ પ્રિન્ટ મીડિયા માધ્યમથી જાણવા મળ્યું કે પ્રદેશની ટીમ જાહેર થઈ છે અને મને પણ ઉપપ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે। આના માટે ખરેખર આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા અમિતભાઈ શાહ સાહેબ, આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાજી, આપણા કાર્યકારી અધ્યક્ષ નીતિન નવીનજી, આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી અને આપણા સંગઠન મહામંત્રી રત્નાકરજી અને સમગ્ર મવડી મંડળનો હું ખરા હૃદયથી આભાર માનું છું। જે વિશ્વાસ મારામાં પાર્ટીએ મૂક્યો છે, એક પાર્ટીના કાર્યકર્તા તરીકે વર્ષોથી કામ કરતો આવ્યો છું અને એ જ રીતે એક પાર્ટીના કાર્યકર્તા તરીકે પાર્ટી જે સોંપશે એ તમામ કામગીરી બધા જ કાર્યકર્તાઓની સાથે એક પરિવાર તરીકે સાથે રહીને ભૂતકાળમાં કરી છે, એવી રીતે આગામી દિવસોમાં પણ કરતા રહીશું। આભાર।